સીતારામ જલીલભાઈમાં શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાઈને. આજેથી પહેલો દિવસ શ્રાવણ મહિના ચાલુ થયો અને ગુરુવારથી ચાલુ થયો એટલે એકદમ અત્યારથી આપણે ફૂલ એક્સાઇટેડ. હમણાં મહાદેવ મંદિરે જઈ આવું, ટિફિન દેતી આવું, ભગવાનને પાણી રેડી આવી. આપણે તો દર ફેરે જઈએ છીએ એટલે બાકી અત્યારે અમે ઘણા એમ કહેતા હતા, ગઈકાલે જ હજી તો હસતા હતા કે જે કોઈ દિવસ આખા વર્ષમાં ન આવ્યો હોય એ હમણાં આ શ્રાવણ મહિનો આખો ચાલુ થાય ને એટલે એ કે રોજ મંદિરે દેખાય એમ. પણ હા, એ આમ જોઈએ તો બરાબર છે કે આખું વર્ષ નતા આવતા અને શ્રાવણ મહિનો ચાલુ થાય તો માણસ ભગવાનને યાદ કરે, મહાદેવને. આપણે એવું નથી, આપણે તો રોજનો છે, રેગ્યુલર છે ને એમાંય ગુરુવારે પહેલો દિવસ એટલે તો એકદમ ખુશીનો દિવસ કહેવાય. તો ટિફિન રેડી થઈ ગયું મારે. આજે મેં બહુ ટાઈમ પછી ગુજરાતી સાડી પહેરી, કારણ કે પહેલો દિવસ હતો તો થોડુંક આમ લાગે તહેવાર જેવું. તૈયાર થઈ ગઈ, ટિફિન તૈયાર થઈ ગયું. હવે કામ થોડુંક કરી લઉં. ગઈકાલે જાગરણ હતું, બહુ મજા આવી, સરસ આમ સારી રીતના. પણ એક હતું, મને 8 વાગ્યાથી નીંદર ચાલુ થઈ ગઈ. ખબર નહીં 8 વાગ્યાથી મને નીંદર આવવા માંડી. મેં કીધું કે તો થોડીક વાર તો રાજુ કે વાંધો નહીં, તું સુઈ જા, હું જાગી દઈ. માં આવ્યા, વાંધો નહીં કે તારે શું હોય તું સુઈ જા, હું જાગી દઈ. બધા વારા ફરતી એમ મને એમ કહેતા હતા કે તું સુઈ જા, અમે જાગી દઈ. હું પણ એવું નથી કર્યું, તોય મેં 12 વાગ્યા સુધી જાગરણ તો કર્યું જ છે. ખબર નહીં, જે દિવસ જાગરણ હતું આમ નોર્મલી 10:30 પોણા 11 સુધી, પોણા 11 તો હું સુઈ જ રહું લગભગ તો. પણ આજ થોડીક વહેલી જ નીંદર આવતી હતી ગઈકાલે તો. હવે એક કામ છે એ પૂરું કરી લો. ચોમાસાની સિઝન ચાલુ થાય ને એટલે આમ નહીંતર છે ને પાણીમાં લીંબુ નાખીને રોજ પીતી હોય હું. પણ ચોમાસાની સિઝન ચાલુ થાય ને એટલે ગોળ અને લીંબુ મિક્સ કરી ને પછી રોજ પીતી હોય. એનાથી એને ફાયદો એક એ થાય, એક તો સ્કિનમાં, વાળમાં, બધામાં ફાયદો થાય. અને એક ખાસ કે તમારું ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સ્ટ્રોંગ રહે, પેટ એકદમ સારું રહે, એટલે એનાથી તમને જલ્દી બીમાર ન થાવ. એટલે ગોળ અને લીંબુ. આને એકદમ મિક્સ કરી નાખવાનું, ઘી જેવું જ લાગે પણ લીંબુ પાણી છે. 1.5 લીંબુ નાખ્યું હતું. રોજ તો હું 2 લીંબુ ને 2 કે 3 ચમચી ગોળ એવી રીતે પી જાઉં. હવાને સરસ મિક્સ કરી દઉં એકદમ ને પછી પી લઉં. માં ગીત વગાડે કે આદમી મુસાફિર જાતા હે આતા હે નહીં. સીતારામ સીતારામમાં તમે થોડીક વાર મને અટેન્શન દેવો. તમે થોડીક વાર મારી યાર વાતચીત કરવી. હા બોલ. જાને કે તું મગજ ખાવાને ને. ખાવા છે ને તો વાંધો નહીં. આજ તમે ગુજરાતી સાડી પહેરી, શું કહેવાનું થાય તમારે? તમારી દીકરી તો હિરોઈન લાગે. ઈને તો આપણે હિરોઈન નથી થવું, રૂપારી લાગે. રૂપારી લાગે ને હિરોઈન થઈને શું કરવું? આપણે તો અહીંયા આપણા ઘરમાં રહેવાનું છે. બહુ રૂપારી લાગે. હમણાં રાજી કે રોજ સાડી પહેરતા હોય તો મેં કીધું આટલું કામ ધામમાં તો ઘરમાં કામ ન થાય કઈ. હું કાંઈ કાયમ પહેરતી હોય તો કાયમ સાડી પહેરલો. કાયમ પહેરતો રૂપારી લાગે.
તો થાય કાંઈ એમ નવ્યું પહેરવા ચડે. ફૂલ તોડવા ગઈ ને મને જીવ નતો હાલતો. મારે ભગવાન કાલે રજા ને બાકી અરે માં આ જે છે ને એ તો આજે ફૂલ ખીલા હોય ને મેં કાલ તો ખીલતા. કરવાય જાય. મેં ના ના મલક ખીલતા. ખીલ છે કાલે પાછળ. મારે મંદિરે જવું તે આજનો દિવસ લઈ જાઉં. એટલે એક કળે નાખી દે ને તો મારે કાયમ હાલે. મોટી છે હું તો ને. આજનો દિવસ લઈને જાઉં. હાલો ટિફિન જતી આવું ને મંદિરે જાઉં. આમાં તમારે આવું હું બપોરે ખાંચી જાય. તમારે સાંજી વાળો હાલ હું જઈ આવું. પપ્પાને પૂછી લઉં આવવું હોય તો મંદિરે. એ અહીંથી તો અહીંયા તો જઈ આવ્યા ને અમે. પપ્પા સીતારામ. આજથી શ્રાવણ મહિનો ચાલુ થયો હતી. મહાદેવ હર 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 મહાદેવ. હા આવું તમારે આ મંદિરે અહીંયા ટિફિન દેવા જાવ ને કર્ણેશ્વર. હાલો આવવું હોય તો પાછી મૂકી જાઉં કાંઈથી ખાખરી બાપા દર્શન કરીને ભાગી આવજો પાછા. મારે છે ને આખું શાકભાજી લઈને આવવાનું હતું. આજે આખી ગાડી ભરી લીધી. પછી મેં મંદિરેથી નીકળી ને દુકાને ગઈ શાક લેવા. બટેટા ને ટમેટા રીંગણા 3-4 દિવસ ચાલે ને આટલું શાક લઈ આવવું. જાજુ ભરી નથી દેતા આપણે ફ્રીજમાં. ફ્રેશ જ શાક લઈ આવવાનું. 3-4 દિવસ ચાલે એટલું લઈ આવવાનું.